ડીઝલ કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડીઝલ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ હવે જપ્ત કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે ગૃહ વિભાગને રિપોર્ટ કર્યો છે। મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ઝાલા પાસેથી મળેલ સંપત્તિ જપ્ત કરવા માટે સીઆઈડી ક્રાઇમ રિપોર્ટ આપ્યો છે, જે બાદમાં હવે આગામી દિવસોએ ગૃહ વિભાગ જપ્તીના આદેશ આપશે। જાણકારી મુજબ અત્યાર સુધી ભૂપેન્દ્ર ઝાલાની 32 મિલકતો મળી છે, જેમાં 3 કાર અને 18 બેંક એકાઉન્ટની માહિતી ગૃહ વિભાગને મોકલાઈ છે। આ તરફ હવે ગૃહ વિભાગ આ સંપત્તિ જપ્ત કરવા કાર્યવાહી કરશે તો કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે બચવા માટે હવાતિયા મારી રહ્યો છે। તેને જામીન પર મુક્ત થવા માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી। આ જામીન અરજી પર ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા દ્વારા અનેક સુફિયાણી વાતો કરવામાં આવી હતી, જેમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાણકારોના પૈસા ચૂકવવા તૈયાર હોવાની તેના વકીલે રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।